શું કોળી સમાજ ફરી ભાજપ સામે મોરચો ખોલશે? ભાજપમાં રહેલ કોળી સમાજના નેતાઓ સામે બળવો કરશે? ભાવનગર વેગડ ફાર્મ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના મુખ્ય આગેવાનોની બેઠક યોજાઈ હતી. સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો કરવાની રાજનીતિ સામે આગેવાનોમાં રોષ. કોળી સમાજના હિત માટે આગામી દિવસોમાં કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવાનો નિર્ણય. જિલ્લે જિલ્લે સમાજ જાગૃતિ અને સંગઠન મજબૂત કરવા આયોજન કરાશે. સમાજના પ્રશ્નો માટે એકજૂથ બની લડત લડવાનું આગેવાનોનું સંકલ્પ. પૂર્વ વિપક્ષ નેતા બળદેવ સોલંકીનું નિવેદન. સમાજને સીધો લાભ મળે તેવી નીતિઓની માંગ ઉઠી. આવનારા દિવસોમાં સમાજના હિત માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. બળદેવ સોલંકી, પૂર્વ વિપક્ષ નેતા, જિલ્લા પંચાયત ભાવનગર. જે રીતે ગત રોજ અમારા વડીલ મુરબ્બી કોળી સમાજના આગેવાન કરશનભાઈ વેગડના વેગડ ફાર્મ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના મુખ્ય આગેવાનોની કોળી સમાજના બેઠક મળી હતી, ત્યારે ચોક્કસપણે અત્યારે ગુજરાતની અંદર જે રીતે કોળી સમાજની સાંપ્રત પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ છે એના અનુસંધાને પરામર્શ કરવા માટે થઈને અમે બેઠક બોલાવવામાં આવી હતી. મુખ્ય આગેવાનો દ્વારા બેઠકના અંતે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે રીતે સમાજની અંદર વર્ગ વિગ્રહ તૈયાર કરવા અને પોતાના રાજકીય રોટલા શેકવા માટે થઈ અને ચંદ્રવદન પીઠાવાલાને આગળ કરી અને કોળી સમાજના કાયદેસરના બે ભાગ કરવા આવી નીતિથી જે રીતે કુંવરજીભાઈ કામ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે જેનાથી સમાજને નુકસાન થઈ રહ્યું છે. તો આવનારા દિવસોની અંદર જે રીતે કરમશીભાઈ મકવાણા હોય, નટુભાઈ ડાભી હોય, ધનજીભાઈ બાલદિયા હોય, આવા જે પૂર્વ નેતાઓ કોળી સમાજના હતા એને હંમેશા કોળી સમાજને કંઈક આપવાનું કામ કર્યું છે. પરંતુ અત્યારે જે આ નેતાઓ જે છે એ ચોક્કસપણે કંઈક ને કંઈક કોળી સમાજમાંથી રાજકીય લાભો તો લઈ લેવા છે, પરંતુ કોળી સમાજને કંઈ સીધો લાભ થાય સરકારમાંથી એ બાબતે કોઈ નીતિઓ કે કોઈ પણ પ્રકારની પોલિસી ઘડવામાં નથી આવતી. ત્યારે ચોક્કસપણે આવનારા દિવસોની અંદર એક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી અને ચોક્કસપણે સમાજનો અવાજ બનવા માટે સૌ લોકો કટિબદ્ધ થયા છે. આવનારા દિવસોમાં સમાજ માટે થઈને જે કંઈ પણ લડત લડવાની થશે એમાં સૌ આગેવાનોનો એક સૂર હતો અને આવનારા દિવસોની અંદર ચોક્કસપણે જિલ્લે જિલ્લે જે રીતનું કંઈ પણ આયોજન કરવામાં આવશે તે ચોક્કસપણે સમાજના હિત માટે કરવામાં આવશે.